गुजरात के वडोदरा में स्थायी समिति की बैठक हुई जिसमें कई विकास कार्यों को मंजूरी मिली है। स्थायी समिति की बैठक में कुल 12 प्रस्तावों पर विस्तार से चर्चा की गई, जिसमें 11 प्रस्तावों को मंजूरी दी गई, जबकि एक प्रस्ताव को आगे के अध्ययन और पुनर्विचार के लिए स्थगित रखा गया। बैठक में जमीन मिल्कियत विभाग, सयाजी बाग के विकास कार्य और विभिन्न बिल्डिंग प्रोजेक्ट से जुड़े प्रस्तावों पर विशेष ध्यान दिया गया, जिसके बारे में स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने जानकारी दी। આજે સ્થાયી સમિતિમાં 9 રેગ્યુલર દરખાસ્તો અને 3 વધારાની દરખાસ્તો, ટોટલ 12 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. આમાંથી એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. કામગીરીની વાત કરીએ તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે શ્રમયોગીઓને રહેવા માટે પ્રી ફેબ્રિકેટેડ આવાસો બનાવવા તથા એમના જમવાની વ્યવસ્થા માટે 10 જેટલા પ્લોટો ₹1 ટોકન ભાડાથી એક્સટેન્ડેબલ રીતે 2 વર્ષ માટે માગવામાં આવેલા છે, જે કામને મંજૂર કરવામાં આવ્યું છે, જેથી કરીને વડોદરામાં જે શ્રમયોગીઓ દ્વારા રોડ પર ઊંઘી જવું કે અન્ય પ્લોટો પર દબાણ થતા હોય છે એ ન થાય એ આશયથી આ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ જૂ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીની ધારે દર વખતે પૂર દરમિયાન માટેનું ધોવાણ થતું હોય છે, એ ધોવાણ અટકાવવા માટે રિટેનિંગ વોલનું કામ હતું, જે 3.33% વધુ ભાવનું હતું, જેને હાલ પૂરતું વધુ અભ્યાસ માટે અને સાઇટ વિઝિટ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં જાંબુઆ લેન્ડફિલ સાઇટ ખાતે જે આરસીસી રોડ બનાવવાનું કામ હતું, 5% ઓછા ભાવે 3,09,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા વિભાગ દ્વારા વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ગાર્ડનમાં અને જે હયાત ગાર્ડનો છે એમાં મ્યુઝિક સિસ્ટમ લગાડવા માટે 0.41% ઓછા 20 લાખની નાણાકીય મર્યાદામાં મ્યુઝિક સિસ્ટમ લગાડવાના કામને મંજૂરી આપવામાં આવી છે. અકોટા ટાંકી ખાતે સંપને ડિમોલિશ કરી અને નવીન ઓવરહેડ ટેન્ક બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે, જે અત્યારે 13.50 MLDની ઓવરહેડ ટેન્ક હતી, જેની ક્ષમતા વધારી અને 30 MLD કરવામાં આવશે, અને હયાત 54 MLDના જે સંપ હતા એ વધારીને 78 MLDના સંપ કરવામાં આવશે. કાળીબાગ ખાતે જે હયાત 18 MLDની ટાંકી છે એની જગ્યાએ 21 MLDની ઓવરહેડ ટેન્ક બનાવવાનું જે કામ છે એ 34% વધુ મુજબ 19,41,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીના કોટા તથા મ્યુનિસિપલ કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટ નાખવાની હોય અને નિભાવણી કરવાની હોય એ કામને 200 લાખ એટલે કે 2 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે, 9.45% ઓછાના ભાવે.